કલ્પના કરો એક પ્રવાસીની જે એક લાંબી મુસાફરી પર નીકળ્યો છે. રસ્તામાં તેની પેન્ટ ફાટી જાય છે, શર્ટ જૂનો થઈ જાય છે, તો તે શું કરે છે? શું તે ત્યાં જ અટકી જાય છે? ના, તે જૂના કપડાં ઉતારીને નવા વસ્ત્રો પહેરીને પોતાની મુસાફરી ચાલુ રાખે છે. આપણી સામે રહેલું આ અદ્ભુત ચિત્ર પણ કંઈક આવું જ કહી રહ્યું છે. નીચે પડેલા એ હાડપિંજરને જુઓ, જે ક્યારેક શક્તિશાળી શરીર હતું, પણ સમય જતાં તે બાળક બન્યું, કિશોર થયું, યુવાન બન્યું અને પછી વૃદ્ધાવસ્થાની લાકડી પકડી. દરેક તબક્કે તેનું શરીર બદલાતું રહ્યું, તેની તાકાત બદલાતી રહી, પણ એક વસ્તુ હતી જે ક્યારેય ન બદલાઈ. તે છે આપણો આત્મા. આ ચિત્રમાં જે સફેદ પ્રકાશ એક શરીરથી બીજા શરીરમાં જતો દેખાય છે, તે જ સત્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જેમ આપણે સવારે નવા કપડાં પહેરીએ છીએ, તેમ આત્મા પણ એક શરીર જ્યારે જૂનું અને અશક્ત થઈ જાય ત્યારે તેને છોડીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. તો પછી મૃત્યુનો ડર શા માટે? મૃત્યુ એ અંત નથી, પણ માત્ર એક ડ્રેસ ચેન્જ છે. જેવી રીતે બાળક મોટું થાય ત્યારે તેના રમકડા બદલાય છે, તેમ આત્માની પ્રગતિ માટે તેના શરીર બદલાય છે. આ ચિત્ર આપણને યાદ અપાવે છે કે આપણે આ શરીર નથી, પણ આપણે એ અવિનાશી આત્મા છીએ જેનો ક્યારેય નાશ નથી થતો. આ સત્યને જાણીને જીવનમાં શાંતિ લાવો. તમારા કર્મોને શુદ્ધ રાખો, કારણ કે વસ્ત્રો ગમે તેવા હોય, પણ તેને પહેરનારો આત્મા તો તમારા સંસ્કારો સાથે જ આગળ વધે છે. જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.